પરમ શાંતિનો જેને અનુભવ આ સંસારમાં કરવો એ પ્રેમ કરે. બસ બહુ દુર્લભ વસ્તુ છે, એને જ ભગવાન કહ્યું છે. હૃદયમાં પ્રેમ જાગે એટલે સમજવાનું કૃષ્ણ આવી, કારણ કે કૃષ્ણ પ્રેમ સ્વરૂપ છે. અંગ્રેજીમાં તો કહેવત જ છે, લવ ઇઝ ગોડ. ગોડ કોણ છે? ભગવાન કોણ છે? પ્રેમ. અને ધર્મરાજાના રાજ્યમાં આ હતું, આધિ વ્યાધિ અને ઉપાધિ રહિત આખો સમાજ હતો. અને એ સમયમાં પરીક્ષિતના જન્મની કથા આવી છે. જે અશ્વત્થામાએ ઉત્તરાના ઉદરમાં બાણ માર્યું હતું, એ ગર્ભને ખતમ કરવા માટે એ બાળકનો અહીંયા જન્મ થયો. બ્રાહ્મણોને બોલાવી અને પછી એનું પરીક્ષિત એવું નામ રખાયું. પણ બ્રાહ્મણોએ કુંડલી મૂકી, ગ્રહોને ગોઠવ્યા અને ભવિષ્ય ભાંખ્યું અને કહ્યું કે મહારાજ, આ તમારો પૌત્ર છે ને એ મહાન યશસ્વી થશે. પાર્થ પ્રજાપિતા સાક્ષાત ઈશ્વાકુરિવ માનવ બ્રહ્મણ્ય સત્ય સંદશ્ચ રામો દાશરથી યથા. શિબીના જેવો દાનેશ્વરી, ભરતના જેવો યશસ્વી, પોતાના દાદા અર્જુનના જેવો પરાક્રમી, અગ્નિ સમાન તેજસ્વી, સિંહ જેવો વિકરાળ અને રંતી દેવ જેવો ઉદાર થશે. આ બધા સારા સારા સૂત્રો કહેવા લાગ્યા. પણ એક બ્રાહ્મણે ઉઠીને કીધું, મહારાજ બધું જ સારું લખ્યું છે, પણ એક વાત બહુ ખરાબ લખી છે. તમારા દીકરાનું યુવાવસ્થામાં મૃત્યુ થશે. અને મહારાજ મૃત્યુનું કારણ એને એક બ્રાહ્મણનો બાળક શાપ દેશે. તક્ષકાદાત મનોમૃત્યુ દ્વિજપુત્રોપસર્જિતા. બ્રાહ્મણનું બાળક શાપ દેશે, એના કારણે એને એક તક્ષક નામનો નાગ ડંખ દેશે. મહારાજ થોડા વિચલિત થયા. એક બ્રાહ્મણે ઉઠીને કીધું, મહારાજ વિચલિત ન થાવ, આ તમારા પૌત્રને જે ગતિ મોટા મોટા યોગીઓને નથી મળતી, ગતિ તમારા પૌત્રને મળવાની છે. પ્રયસ્તસ્ય ઉપશ્રુત્ય મુક્ત સંગ પદમ હરે. એ હરિના પદને પામશે. દાન દક્ષિણા આપી વિદાય કર્યા. એ સમયમાં વિદુરજી આવ્યા. જરા કથામાં ધ્યાન આપજો. મહાભારતના યુદ્ધ પછી, રાજ્ય સ્વીકાર્યા પછી તરત આ ઘટના ઘટી બાળકના જન્મની. અને વિદુરજીને આપણા ગુજરાતમાં એ પ્રવાસમાં એ યાત્રા કરવા નીકળ્યા હતા. મહાભારતના યુદ્ધમાં બે વ્યક્તિ નથી, એક વિદુરજી નથી યુદ્ધમાં, કૌરવના મહામંત્રી છે, અને બીજા ભગવાનના મોટા ભાઈ બળરામજી નથી. બળરામજીને ભગવાન કૃષ્ણ યાત્રા કરવા મોકલ્યા છે. હા, યુદ્ધ બળરામજી છે ને દુર્યોધનને બહુ ચાહતા હતા. વાંધો ત્યાં હતો. પછી બળરામજી હોય તો આ બધું થાય નહીં. હા, અને દુર્યોધન છે એ ચેલો હતો બળરામજીનો. પ્રભુથી નાની બહેન હતી ને સુભદ્રા, બળરામજીની ઈચ્છા એવી હતી કે હું દુર્યોધનને પરણાવું. પછી ભગવાને આખી રચના કરી અને અર્જુનને કીધું તું હરણ કરી છે. બહુ બહુ સુંદર કથા છે. દ્વારકામાં ભગવાને શું કર્યું? સુભદ્રાને રથ ચલાવતા શીખ્યું. એ વખતના બધા વડીલોએ વિરોધે થોડો કર્યો કે કાંઈ દીકરીઓએ રથ ચલાવતો હશે, પણ એટલો બધો સુંદર રથ ચલાવે સુભદ્રા. વિરોધ એમનો કર્યો. અત્યારે પણ કોઈ બેન કે દીકરી ગાડી ચલાવે લોકો નથી, આમ ઘણા નહીં, આમ આખું ઊંચી ચડી જાય. અત્યારે આ છોકરાઓથી કાંઈ થાય નહીં. આ બધો વિગ્રહ ચાલે છે વડીલો વચ્ચે ને યુવાનો. એટલે હું વડીલોને ઘણી વખત કહું કે વિવેકથી છોકરાઓને રાખો.
યુવાનોની શક્તિ અને તમારી સમજણ બે ભેગું થશે તો સમાજમાં ક્રાંતિ થશે. વૃદ્ધાવસ્થામાં શક્તિ છે નહીં, સમજણ છે. હવે એ સમજણ જો યુવાનો સાથે મળી જાય કેટલું મોટું કામ થાય.